અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી જે બનાવ સામે આવ્યો હતો, જેમાં સિંહે એક યુવકનો શિકાર કરી નાખ્યો હતો, એ મામલામાં હવે દિવસે ને દિવસે પોલીસને જે માનવ અવશેષો મળવાનો સિલસિલો જે છે તે અટકતો નથી. આજે જ્યારે આ ચોથો દિવસ છે અને તે સમયે પણ હજુ પણ જે યુવકનો પગ મળી આવતા હવે આ મામલો વધુ ગરમાયો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી જિલ્લામાંથી જે બનાવ સામે આવ્યો હતો તેને કારણે હવે લોકો અને સ્થાનિક લોકોમાં જે છે ભારે ડરનો માહોલ ફેલાઈ ગયો છે. વાત કંઈક એવી છે કે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી જ્યારે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. સિંહના અસ્તિત્વ અને માનવ વન્ય જીવન વચ્ચેની સંઘર્ષની વાતો આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ, પરંતુ જ્યારે કોઈ નિર્દોષ યુવક પોતાનો જીવ ગુમાવે ત્યારે તે ઘટના પાછળ અનેક સવાલો ઊભા થઈ જતા હોય છે. કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં મૃત્યુ પામેલા પ્રકાશચંદ્ર નામના યુવકનો મામલો હવે જોવા જઈએ તો વધુ ગહેરો બન્યો એવું લાગે છે. ઘટનાનો આજે ચોથો દિવસ છે, પરંતુ મૃતકના શરીરના અંગો જે છે તે દિવસે ને દિવસે મળી રહ્યા છે. આજે ફરી એકવાર એક શ્વાન દ્વારા મૃતકનો પગ લાવવાની ઘટનાએ આખો કેસમાં નવો વળાંક આપ્યો છે. મૂળ એ યુવક વિશે જો વાત કરીએ તો મૂળ ઉત્તરાખંડનો જે આ રહેવાસી હતો અને અહીંયા જે પરપ્રાંતિ તરીકે આવ્યો હતો અને અહીંયા એક નોકરી કરી રહ્યો હતો, અને જ્યારે તે પોતાની જે છે નોકરીથી પોતાના ઘર તરફ પરત જઈ રહ્યો હતો અને ત્યારે 16 જૂનની રાત્રે જ્યારે પ્રકાશચંદ્ર પોતાના વતન જવા માટે નીકળતો હતો ત્યારે કોવાયા નજીક અંધારિયા રસ્તા પર સિંહ તે શિકારની શોધમાં બેઠો હતો. સિંહે જે રીતે હુમલો કર્યો તે અત્યંત ક્રૂર અને જીવલેણ હતો. સિંહે તેને નજીકથી ઝાડીઓમાં ખેંચી લઈ ગયો અને ત્યારે તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. બીજા દિવસે જ્યારે મૃતદેહના અવશેષો મળી આવ્યા ત્યારે માત્ર ખોપડી અને હાડકાં જ બચ્યા હતા અને આ દ્રશ્ય જો ખૂબ જ ભયાનક હતું ને આને જોઈને સ્થાનિક લોકો જે છે તે ડરી ગયા હતા. સ્થાનિક લોકો એવું પણ કહેવા લાગ્યા હતા કે સિંહો જે છે હવે માનવોનો શિકાર કરી રહ્યા છે. એટલે આ તમામ જે સવાલો ચાલતા આવ્યા અને તેને કારણે ઘણા બધા નેતાઓ પણ મેદાને આવ્યા હતા. હીરા સોલંકીનું પણ નિવેદન સામે આવ્યું હતું, એટલે અર્જુન મોઢવાડિયા પણ મેદાને આવ્યા હતા. અને આમાં જ્યારે સૌથી મોટી અપડેટ જે જોવા જઈએ તો આજે આવી છે કે ઘટનાના ચોથો દિવસ છે અને મૃતકનો એક પગ આજે મળી આવ્યો છે. ઘટનાસ્થળની સામે આવેલી ગુજરાત પાવર પ્લાન્ટ કંપનીના કેમ્પસમાં એક શ્વાન આ પગને પોતાના મોઢામાં દબાવીને પ્રવેશતો હોય એવો સીસીટીવી કેમેરામાં આખો મામલો સામે આવ્યો. આ ફૂટેજ વન વિભાગ અને પોલીસ ખૂબ જ અત્યારે મહત્વના છે અને વન વિભાગની ટીમ આ મામલે અત્યારે ફોરેન્સિક તપાસમાં તેને મોકલી આપવામાં આવ્યા છે. આ તપાસ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે શું આ અવશેષો અને કોઈ હુમલાખોર પશુ કે કેમ આ ઘટનાની તીવ્રતા કેટલી હોય છે. ઘટના સ્થળે યુવકની બેગ જે રીતે ટાયરના બાજુના વ્યવસ્થિત રીતે પડેલી મળી તે આ મામલે વધુ રહસ્ય વધાર બનાવી રહ્યું છે. જે વન વિભાગના ક્રોસ ચેકિંગમાં ખૂબ જ મહત્વનો ચોંકાવનારો ખુલાસો થયો કે જે વિસ્તારમાં સિંહો ફરતા હતા ત્યારે આવી દિવસ પહેલાં જ મારણ કર્યું હતું, એટલે કે તેઓ ભૂખ્યા નહોતા, તો પછી તેમણે એક યુવક પર આટલો હિંસક હુમલો કેમ કર્યો? શું આ અદાવતવાળો હુમલો હશે? શું આ વિસ્તારમાં સિંહો અવનવાર માણસ અને વાહનોની ખૂબ જ નજીકથી પસાર થાય છે, પરંતુ આવો હુમલો દુર્લભ છે. વન વિભાગ હવે રાત્રિના તમામ કડીઓને જોડીને તપાસ કરી રહ્યું છે. ઘટના બાદ રાજુલા અને જાફરાબાદના વન વિભાગ દ્વારા મેગા ઓપરેશન પણ હવે શરૂ કરી દેવામાં આવ્યું છે. કુલ 4 સિંહોને અત્યારે જોવા જઈએ તો બારકોટના એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવે છે અને વન વિભાગના નિષ્ણાંતોને શંકા છે કે કદાચ એક નહીં પરંતુ આ 4 સિંહોએ મિજબાની માણી હોઈ શકે છે. હાલમાં એ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે કે શું આ સિંહો માનવ ભક્ષી છે. જો રિપોર્ટમાં આ વાત સાબિત થશે તો વન વિભાગ તેમના જંગલમાં પાછા મૂકવા કે અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવા તે અંગે મોટો નિર્ણય લેશે. ત્યાં સુધી સ્થાનિકોમાં આ ડરનો માહોલ જે છે ફેલાઈ ગયો છે. અને આ ઘટના જોવા જઈએ તો એકવાર માનવ અને વન્ય જીવન વચ્ચેના જે સંઘર્ષ છે તેને પણ ગંભીર વળાંક લાવી દે છે. એક તરફ જે સિંહોનું ગૌરવ અને જન્નતનું પ્રતીક છે, તો બીજી બાજુ સામાન્ય માણસની સુરક્ષાનો આ એક પ્રશ્ન અહીંયા ઊભો થઈ ગયો છે. જે અમરેલીના જે વિસ્તારના જે લોકો છે, જે રાજુલા પંથકના જે લોકો છે ને જે ગામમાં આ બનાવ બન્યો ત્યાં અત્યારે લોકો ડરી રહ્યા છે. લોકો પોતાના ઘરથી બહાર નીકળવાનું અટકાવી રહ્યા છે, કેમ કે જે રાત્રિના સમયે જે આ બનાવ બન્યો હતો એને જ કારણે જે ત્યાંના લોકો છે, તેના બાળકો છે, તેમનામાં આ ડરનો માહોલ ફેલાઈ ગયો છે. લોકોને રાત્રે બહાર નીકળતા ડર લાગે છે કે આ બનાવો ફરીથી આવો ના બની જાય. અને આ જોતા જે સમયે આખો આ મામલો સામે આવ્યો હતો ને એની અંદર ઘણા બધા નેતાઓ પણ મેદાને આવ્યા હતા, જેમ આપણે અગાઉ વાત કરી. અને એના જ કારણે જ્યારે આ મામલે જ્યારે વાત કરવામાં આવી અર્જુન મોઢવાડિયા સાથે, તો તેમણે પણ જણાવ્યું હતું કે આ જે અમરેલી જિલ્લાના રાજુલાના જે ઉંચૈયા ગામ પાસે એક સિંહ પરિવાર સાથે એક યુવાનનું અથડામણ આવતા એક તેનું દુઃખદ અવસાન થયું હોવાનું પણ આવ્યું હતું. તે પ્રાથમિક માહિતી મળી હતી ને એ પ્રમાણે આ યુવાન એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો, જેવી તમામ બાબતો તેમણે જણાવી. અને તેમણે વધુમાં એ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે આ વિસ્તારમાં જે ટ્રેકરોની સંખ્યા વધારવા માટે સૂચના આપવામાં આવી છે.
આગામી દિવસોમાં આવી ઘટના ન બને એટલે કોઈ કાર્યવાહી જોવા જઈએ તો કરવી પડશે. હીરા સોલંકી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે જે પ્રકારે અત્યારે વન્યજીવોની સંખ્યા વધી રહી છે તો તે પ્રમાણે જે વનકર્મીઓ છે તેમની સંખ્યામાં પણ વધારો કરવામાં આવે, જેના કારણે આજે બનાવો બની રહ્યા છે એ બનાવો બનતા અટકે. જી, રાજુલા વન્યજીવ વન હસ્તક ગઈકાલે જે માનવ મૃત્યુ થયું અને આજે મહુવામાં પણ એક દુઃખદ ઘટના બની છે, જે ખૂબ જ દુઃખદ કહેવાય વન્ય પ્રાણી સંરક્ષણ અને માનવ જીવન માટે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો જે લાસ્ટ સિંહ વસ્તી અંદાજ થયો છે એમાં 891 સિંહ જે નોંધાયા છે એમાંથી સૌથી વધારે સિંહ એટલે કે 339 સિંહની વસ્તી અમરેલી જિલ્લામાં નોંધાયેલી છે. આ વસ્તી જે વધી છે એમાં પ્રજાનો પણ એટલો જ મહત્ત્વનો ફાળો રહ્યો છે. પણ જેમ જેમ સિંહની વસ્તી વધી છે, સિંહ જંગલથી બહાર વિચરતા થયા છે. જે આખો જાફરાબાદ રાજુલા નાગેશ્રીવાળો પટ્ટો છે, એક કોસ્ટલ કોરિડોર તરીકે વન્યજીવ ઉપયોગ કરી રહ્યા છે, જે સેટેલાઇટ પોપ્યુલેશન 4 જે ટેકનિકલ ભાષામાં અમે કહીએ છીએ કે જ્યાં 94 જેટલા સિંહોની વસ્તી પણ નોંધાયેલી છે. તો એક બાજુ સિંહોની વસ્તી વધી રહી છે, સામે જ પીપાવાવ અને જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ ઉપર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ એટલું થઈ રહ્યું છે, એટલે બહારથી માણસોની અવરજવર વધી છે, પરપ્રાંતીય માણસો વધ્યા છે, માનવ વસ્તી પણ સાથે જ એટલી વધી છે. તો એના કારણે આકસ્મિક સંજોગોમાં આવી ઘટનાઓ દુર્ઘટનાઓ બનતી હોય છે. જે રાજુલાના કેસની વાત કરીએ તો અમારી જે ઉપલબ્ધ માહિતી છે એ પ્રમાણે એના આગલા દિવસે પણ સિંહે મારણ કરેલા હતા. એટલે સિંહ માનવને કોઈ દિવસ પોતાના ભક્ષ તરીકે ગણતો નથી, એનો પ્રેવે જ નથી. એટલે આ એક અસામાન્ય પ્રકારની ઘટના છે. આ કોઈ રૂટીન તરીકે આને ગણી શકાય નહીં કે સિંહ આદમખોર બની ગયા છે એવું આને પ્રતિપાદિત ન કરી શકાય. અત્યારે જે સિંહો ત્યાં સ્થળ ઉપર હતા તેને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને અમારા ઓબ્ઝર્વેશન હેઠળ છે. એમાં અમે ખાતરી કરીશું કે શું આ સિંહોનું આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ હતું કે કેમ. જી, સ્થાનિક લોકોને શું અપીલ કરશો? આવા સંદર્ભમાં લોકોએ શું કરવું જોઈએ? સ્થાનિક લોકો કીધું એમ કે વર્ષોથી સિંહની સાથે જ સહઅસ્તિત્વમાં રહેતા એવા છે, તો એમને ખબર જ છે શું કરવું શું ન કરવું. પણ જે લોકો બહારથી આ વિસ્તારમાં આવ્યા છે, જેના માટે સિંહ એક નવું પ્રાણી છે, વન વિભાગ પણ પોતાની રીતે જાગૃતિના કાર્યક્રમો કરતા રહે છે. પંચાયત તરફથી પણ આ જ પ્રકારનો સહયોગ મળે એવી વન વિભાગને અપેક્ષા છે. આ ઉપરાંત જ્યારે અવાવરૂ વિસ્તારોમાં રાતના સમયે જો કોઈ માણસો નીકળે તો પોતાની સાથે લાઠીને ટોર્ચને એવું રાખે તો પોતાની સેફટી રાખી શકશે અને આવા આકસ્મિક દુર્ઘટનાઓ ટાળી શકશે. છેલ્લા ટૂંકા સમયગાળા દરમિયાન જાફરાબાદ, રાજુલા અને મહુવામાં જે માનવ મૃત્યુની દુઃખદ ઘટનાઓ બની છે તેની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢ વન્યજીવ વર્તુળના વડા એવા CF શ્રી રામનતન લાલા સાહેબે સ્થળોની મુલાકાત લીધી છે, સ્ટાફને માર્ગદર્શન આપ્યું છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે શું શું કરી શકાય અને શું શું પ્રોએક્ટિવ એપ્રોચીસ રહી શકે એ બાબતે વિગતવાર માહિતગાર કર્યા છે. અને અત્યારે પણ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમારી રેન્જ અને ટીમો કામ સતત કરી રહી છે. હવે આખા મામલે હવે નજર એ વાતની રહેશે કે ખરેખર જ્યારે ફોરેન્સિક તપાસમાં જ્યારે મોકલવામાં આવ્યું છે એ તપાસમાં શું સામે આવે છે. શું આ એ જ યુવકનો પક્ષ છે, કોઈ અન્ય યુવકનો, એ તમામ બાબતો પર સૌ કોઈની નજર ટકેલી છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.